જય માતાજી મિત્રો, કેમ છો? તો મજામાં જ હશો. તો સ્વાગત છે મારા વ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. કેમ તમારે કંઈ કેવું બોલો? લાઈક સબસ્ક્રાઈબ કરજો એમ કહે છે કલ્પના બેન અમારે. આજે અમે વ્લોગ બનાવીએ છીએ ઘરકામનો. થોડુંક વાડીનું કામ છે ને થોડુંક ઘર કામ છે. તો પ્લીઝ મિત્રો બધા આખો વિડીયો જોજો અને સપોર્ટ કરજો. હાલો આપણે બધું ઘરનું કામ કરીએ. ઘરનું કામ તો ઘણું ખરું તો મેં કરી નાખ્યું છે. વાડીનું છે થોડુંક કામ કરવાનું, સફાઈ કામ એ કરીએ હવે. ને કલ્પનાના પપ્પા ગયા છે ઘઉંની ધાર કરવા, દાડીએ ગયા છે ઘઉંની ધાર કરવા. બપોરે આવશે જમવા, એ થોડોક બ્લોગ લઈશું આપણે. હું તમને બતાવું, બહુ કામ કરે છે. લે કલ્પના, તને બ્લોગ લેતા આવડી ગયું? તમારે જેવી શીખવા મળી. એમ મારે શીખવા મળી છે. તો સારું, તું શીખી લે તો મારે સારું ઘરકામ કરી તારે બ્લોગ બનાવડાવે. દીકરી હોય ને તો આ ફાયદો રે. મને ઘણા એમ કે નહીં, મારું પહેલેથી જ સપનું હતું બે. હું એક બેન છું તો બે બહેનોનું સપનું હતું. મને ભગવાને બે દીકરી આપી, તો હું ભગવાનનો આભાર માનું છું કે મારી ઘરે બે દીકરીનો જન્મ આપ્યો. ઘણા એમ કે દીકરી બે દીકરીઓ, પણ મારે તો દીકરા જ છે આ બે. ઘણા એમ કે દીકરીઓને હાસવતી નથી ને મારે છે. એ તો સાહેબ કે કવરાવતી હોય, બાળક છે કવરાવતો હોય તો એને ડારોય રાખવો પડે ને પ્રેમે દેવાનો હોય ને ડારો દેવાનો હોય. બાળકને આપણે મોટું કરો એટલે આપણી ઉપર હાજા હોય. તો મોટું થઈને બગડ્યું હોય તો કંઈ કે એના માએ સંસ્કાર ન થાય પાઈ એમ કે ઘણા. એટલે છોકરીની જાત છે એટલે આપણે એને ડારોય દેવાનો હોય, રાખવાનો હોય. કેમ પલક? કાંઈ નહીં મિત્રો, હાલો દુનિયાને જે વિચારવું હોય વિચારે, આપણે મોજમાં રહેવાનું. દીકરી વિશે જે વિચારે. હાલો હું તમને બતાવું અમારા વાડીનો નજારો. તમને એમ થાય કે આ ઉનાળામાં લીમડો કેમ ફૂંકાઈ ગયો છે એવું લાગે ને. જુઓ ઉનાળામાં અમારો લીમડો કેવો ફૂંકાઈ ગયો. જુઓ અત્યારે કોળવાનો હોય, મોર આવવાનો ટાઈમ છે. જુઓ બધું ફૂંકાઈ ગયું. આ એવી કુદરતની કળા થઈને અમારી વાડીએ. તો જો આ જમરૂખડી છે એ ફૂંકાઈ ગઈ, લીંબુડી ઓલી છે એ ફૂંકાઈ ગઈ, બધું ફૂંકાઈ ગયું. શીકું, હા એ બધી લીંબુડી ફૂંકાઈ ગઈ. બોલો કુદરતની કળા નથી, હાથે કરીને જેગવું. જો આ ઘઉંનું પડું છે કે નહીં એ જેગવતા હતા તડકા કરનું જેગવું ને તે વીટોળ આવ્યો ને તે બધું જો આમાં આવી ગયું. જો લીમડો કેવો, લીમડો આખો જગી ગયો. જો તમે સાયો વયો ગયો અમારો. એટલે આવું બધું ખરે છે ને તો વાળવું પડે. દીમાં બે વખત સફાઈ કરવી પડે છે. એટલે હું સફાઈ કરું છું. હાલો મિત્રો, હું હવે થોડુંક વાળવાનું બાકી છે, આટલું બાકી તો વાળી નાખું ને. આ બાજુ વળાઈ ગયું તો હું કલ્પના બેન બ્લોગ લેવા આવ્યા. હું લાઈવ બે શબ્દ હું કહી દઉં મારી કલ્પના વિશે. તો મિત્રો કોને આવી દીકરી છે તો કોમેન્ટ કરજો. ને કોને ગમે ને કોને ન ગમે દીકરી તો કોમેન્ટ કરજો મિત્રો. જો દાડીએથી આવી ગયા છે ને ખાવા આપી દીધું છે. તો હાલો બધા કલ્પના બેનને ખાવા મીને. જો શું ખાશો તું? બટેકા. તું પલક? તો હાલો બધાય બપોરનું ખાવા. તો રીંગણા બટેકાનું શાક છે, ગાજરનું લીંબુનું હાથનું છે ને સાઈઝ છે. હાલો ખાવા તો કોપદા ને. ભૂખ લાગે એમને. ગામડામાં જમવાનું ન કહેતા આવડે, ખાવાનું કહી દે. હાલો બધા આપણે ખાઈ લઈએ. હાલો તો સુઈ ગયા હતા તો જાગીને 4 વાગી ગયા છે, 4:30 થઈ ગયા છે. સા બનાવી નાખીને સા પી લઈ. સા વગેરે મને નો મજા આવે. હા તો જો સા પૂરી કરી દીધી એને તો. ખરી ગઈ મજા આવે મને. ગેસે વયો ધીમો થઈ ગયો છે. આજ કઈ નક્કી નહીં, કાલ પૂરો થઈ જાય.
મોદીએ બહુ કરી. ત્યાં તો હમણાં હું રાંધતી નહીં, ખાલી ચા બનાવે. રાંધી તો સુલે તો રાંધી તો સહી. દૂધ તો તું પી ગઈ, હવે દીધું નથી એટલું. હાલો હવે તમે ઓલું કામ કરો મને. પાવડે પાવડે ઝાડવા ખોદી નાખો. એ તમારા બેબી નો આઈફોન હતો ને, તમે હમણાં વિડીયો બનાવજો છો ને, કઈ જ આપો બેબી નો ફોન આઈફોન. જોઈ લેવા જાય છે, એને હતાડેલા છે આઈફોન. જો લઈને આવે છે ફોન માં હતાડે બે. બતાવો બતાવો. આ બેબી નો આઈફોન છે અમારે. જો બેબી નો વિડીયો બનાવતી હોય, ફોન માં વાત કરતી હોય. જો કેમ વાત કરો તો પલક. જો કોને ફોન કર્યો? હે આ તને ફોન કર્યો તે? એને ચેતન કાકાને ફોન કર્યો. જો વાત કરો. ચેતન કાકાને પૂછ કે કેદી વેહવા કરવા જવાનું છે એમ. કાકી શું કરે કે કાકીનો ફોન આવે કે નહીં એમ પૂછ. તું પૂછ આતા ને તમારો વરસાદ છે ના એમ? અમારા અહીં વાદળા થઈ ગયા કે તો. હા જો અમાર પલક બેન ની આવી મોત છે. કલ્પના બે વિડીયા આ ફોન છે ને, વિડીયા બનાવતી હોય આમ આડો રાખી ને ફોનમાં વાત કરતી હોય. આ તો અમારા આતા આરે જ વાત કરતી હોય. કેમ? હા કેવી ના રે દાદા રે ચેતન કાકા રે વાતો કરતી હોય. કા જો હું ભાણા ઉઠકીને 4 થઈ ગઈ તો હાથના તઈને જો મોટર ચાલુ કરીને નાય છે. ત્યાં 4 વાગે ના આવે. બપોરે તડકાના માણા નાય, 4 વાગે નાય. જો મોટર ચાલુ કરીને હો. પણ કલ્પના કાર ની કેતી મારે મોટર ચાલુ કરીને નાવું એમ ન કુંડીમાં બે જાવ. કલ્પના કુંડીમાં બે જા. એને કુંડીમાં બીક લાગે. એ આ તગારામાં બે. આ તગારામાં સારું હાલો નાઈ નાખી. તમે નાઈ નાખો, હું કામ થોડુંક કરી નાખું મારું. કલ્પના ને કુંડીમાં લે છે. કેમ પણ તમારે કોઈને ઉનાળામાં કુંડીમાં ના હોય તો આવી જજો અમારી વાડીએ. જો કેમ 2 કુંડીમાં પાણી જાય ન તઈને કેમ નાય છે. આપણે જવાનું છે, અચાનક જવાનું છે બહાર. મારા જેઠને રે એની વાડીએ જવાનું છે. આપણે કાલે આપણે વાડીનું કામ કીધું હતું બ્લોગમાં. આપણે વાડીનું કામ હવે કાલે લેશું. આપણે ડેલી બ્લોગ હવે એક મેકવાનો છે. વિડીયો આપણે અહીંયા કરીએ છીએ હવે પૂરો. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને એક મીઠી મીઠી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. ચાલો તો વિડીયો કરીએ છીએ પૂરો. બાય બાય.